ટિકિટી નામની લીધી આમ જતી બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે તો જો અત્યારે વાગી ગયા 12 ને 10 મિનિટ થઈ ગઈ અને આપણે કારખાને ઘરે આવી ગયા અને વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું કેમ કે બપોરાનો ટાઈમ થઈ ગયો એટલે અમારી મમ્મી રોટલા બનાવે તો કીધું આપણે દ્વારકા યાત્રા વાળા હાલીને જાય ને એટલે અહીંયા બધાય કેમ કે આપણે સેવાનું કામ હોય રામાપીરના મંદિરે કેપ નાખે ને ગામ સમજતક એટલે અમારા ઘરે દર વર્ષે આવે છે કોઈ ફોન ચાર્જિંગમાં મેકો આવે ને એટલે ઘડીક અહીંયા આરામ કરે તે માટે તો આપણે બધું ધૂ કચરા કરવાના એટલે કીધું માતાજીના સુવી પણ અબોટ પાણી ધોઈને સાફસૂફ કરી ધૂ કચરા ઘણે કરી નાખીએ આમાં અને અહીંયા પછી મારી મમ્મી ધૂ કચરા કરી નાખશે પણ હવે તો કાલ કરશે પણ આજે આપણે આ બધું બપોરા પાણી કરી બધું સાફસૂફ કરી નાખી કેમ કે હવે તો ટૂંક સમયમાં જ હોળી આવે એટલે દ્વારકા હાલીને જાય યાત્રાળુ એટલે દર વર્ષે અમારે આવે જ છે ઠેઠ આપણે ગઢડા ગામથી દુધરેજ ગામથી દર વર્ષે અમે અહીંયા ગયા હતા અમારા ગામમાં ડ્રો કરવાનો હતો ને ત્યારે પણ ડ્રો પછી કેન્સલ થયો એટલે તો ચાલો 12 ને 10 મિનિટ થઈ ગઈ છે અને અત્યારે બપોરો કરી લે પછી બધું સાફસૂફ કરી અને આ સાઈડ જો બધું ડમરી થઈ ગયું છે અને મારી મમ્મી બનાવે રોટલા બાજરાના એટલે બપોરામાં તો કેનું શાક હોય એ આપણે મારી મમ્મીને પૂછી જોયું કહીને તડકે હતું અને છાંયો પણ અહીંયા મસ્ત મજાનો હોય અને આ બાઈક આપણને ઇનામમાં લાગ્યું હતું એટલે એક્ટિવા મારા પપ્પા નથી લઈ ગયેલા કામ જો ફઈની દયા હતી એ ટિકિટી નામની લીધી હતી વેલારા ગામ અને મહાકાળી માની કૃપા અને સુરપુરા દાદાના આશીર્વાદ તો ચાર્જિંગ વાળી છે બીજા બધા ઘણા માણસોને લાગી છે મારા ગામમાં પણ આપણે ભાઈરે માલી છે એ બધાને ચેક કરી હતી જો આ રીતે ચકલા બેહે ને એટલે તો આમાં છે ને કેટલી વસ્તુ સમાઈ જાય દેખી ઢાંકણું ખુલે ને તો અમારું રહોડું રામ રામ ને જય માતાજી એમ ઘણા સમય પછી બાજરાના રોટલાનું હા ઘણા સમયથી આ રહોડો આપણો હવે રહોડો કંઈક બદલાવું જોઈશે દર વર્ષે આવું ના આવું હાલે હવે ધૂ કચરા કરવા જશે ને એમને ઓલા કે દ્વારકા વાળા હાલી નીકળે એટલે પછી બધા અહીંયા બધા બપોરામાં ગરમા ગરમ બાજરાના રોટલા જો દેશી બાજરાના રોટલા ખાવા હાલો ગેસ ઉપર તો શાક ચડી ગયું શાક ને રીંગણા બટેટાનું ટમેટાનું ટિફિન વાળા હાટું આપણા હાટું એમ ને સારું એ તો દાન તો કરવું જોઈએ કે આપણે ગરીબ માણસ બહુ દાન કરે પછી પૈસા હાડીઓ દીધી અને કઈક દિવસ દીધું તેલ 20 રૂપિયા દીધું ચા કે પીવો ચા મૂંગા હતા એમને એ તો આપણને ખબર ન હોય ભગવાન રૂપે આવીને માતાજી રૂપે આવીને આપણે હવે પેલા પરિસ્થિતિ કેવી હતી ખબર ને બધું ઘરે પેલા સાયકલ નો વેચ નતો અત્યારે 3 ગાડીઓ થઈ ગઈ ને કવા રહોડું થઈ જાય માતાજી ભગવાન કરીને રહોડું થઈ જાય છે પણ અમુક આપણ દેવરાવે હા એટલે ન જાત કરી કે પાડી દીધી મસ્ત મજાનો સક્કરિયા લાગે સક્કરિયા દેખવામાં શેકીને એટલે હારા કડક લાગે આમ શેકીને પછી મોરા પડી જાય પાણી નાખીને એટલે આખી બેન ભણવા ગયા છે શિવાબેન જ્યા અહીંયા દાદીને કરે નાની કરે સાબુ દેરાણી આયા હતા હાલો અહીંયા હવે તો ઉતાણી આવતી છે ને હવે ઉતાણી આવશે કાલ 15 દિન કેપ નાખશે હા પછી અહીંયા યાત્રા રૂમ માં બધે ઘઉં હોવા કામ કરાવવા કાલ 15 દિન ઘઉં હોવા જવાનું થશે હોવા જ પડે હા તે આપણા નવરાત થઈ ગઈ હા આમાં હું શાક છે એમાં શાક છે હા બાજરાના રોટલા શાક ગેસ ઉપર બની ગયું રીંગણા બટેકા અને ટમેટાનું શાક દેશી રીંગણાનું નહીં આમાં બકાલામાં શું ડુંગળી લીલી ડુંગળી
મીઠી ડુંગળી, ટમેટા, લીંબુ હોય છે, લીંબુ, રીંગણા, ડાયડામાં છે, દાડમ છે. એ રીંગણા જો દેશી અહીંયા થાય રામલક પછી વાડી કાંટારા રીંગણા, રસપાન વાડી કરી જો રોટલો થઈ ગયો કમ્પ્લીટ. ટમેટા અહીંયા થાય, તમે મસ્તીના ગરબ વાળા જો અહીંયા તો વાલોરી ઓલી બીજા કલરની વાલો રે, એમાં હાથે જ ખરે. આમાં નહીં હોય. અહીંયા કણે ઉતારવા જવું છે વિડીયો. બીજો રોટલો કેટલા રોટલા બનાવવાના? કાંઈ કરવા જઈશે કરી નાખો. સ્કૂલે ગયા છે ને આસુ? નિશાળે. હવે તડકા તપવા માંડ્યા જો. હવે તડકા તપવા માંડ્યા. રોટલો બની ગયો છે ને આપણે શાક લઈને બપોરા કરવા માટે બેસી જાય નહીં. ગરમા ગરમ બાજરાનો ગાડાના પૈડા જેવો રોટલો. પેલા ગઈઢા વખત વાળા આખા રોટલા ખાઈ ગયા. હવે આ બધું વ્યસન આવી ગયું ને પછી નથી ખાઈ શકતા. તમે આ બાજરાનો શાક રોટલો ખાઈ લેશો. હા, દૂધ, છાશ, ઘી. ખોરાક ઈ સાચો. હા, હજી રોટલો બનાવવાનો એક કન્ના જોજે બીજો ચડે. અમારા સેવી બેન આવી ગયા છે બાળ મંદિરે. બાળ મંદિરે ગયા હતા. ક્યાં ગયા હતા? લે શું લાયા? મમ લાયા? લે ગાડી કેટલી લાયા? ક્યાં ગયા હતા સેવી બેન? નાની કરે લા એ છરી માર દેતા ને કોઈને. મોટું કેટલી બધી. ઓહો ઘણી બધી. એક મોટર મારી એક મોટર ધોઈ દીજે હો. એક રીતિ ની નથી દેવી. ક્યાં લાવી? આમ જઈતી નાની ઘીરે કે કેમ હાલે? ઘરે જાય છે નખા મામા કરે. કેમ હાલે ગાડી? મને દેખાય. લે હા એલા એ રમતો આમ તને રમતા આવડે? ધોઈ કેમ રમે? ધોઈ વાહ આમ આમ લડતો. એ ગાડીઓ ભાંગી જશે તારી. હજામાં શું બીજું? એ કેટલી બધી ગાડી કોને આપી? નાની આપી? હે કેને આપી? કેને આપી ગાડી? એમ મને દે ભાગ. રોટલો ખાઈ લે. ભાગ ન ખવાય. 5 ગાડી. તો અત્યારે બપોરાનો ટાઈમ થઈ ગયો ને બપોરો કરવા બેસી ગયા. બપોરામાં જો રીંગણા બટેકા ટમેટાનું શાક છે અને કોથમી નાખી અને છાશ અને ગરમા ગરમ રોટલા. એ તારે ખાવું છે મમ? છાશ પીવી? છાશ હે ઊંઘ આવી હે નહીં? લ્યો મમ કરી લ્યો. બેન ને પેલા છાશ પાવી પડે અમારે. ડોરા કાતરે લે લે પી લે લે. ટકામ થોડા વાળ ઉગી ગયા હવે નહીં. હવે ટકો તપશે એટલે એને ટોપી લઈ દેવી પડશે બેનને. એ ટોપી લેવી તાર ટકામાં ગોઠવા માટે? નથી લેવી? કા નથી લેવી? કરીને અને કચરા કરી નાખી સાફ સુફ કરી નાખી. તો ભગવતી મહાકાળીમાં અને હનુમાન બાપાનો ફોટો પણ આપણે લગાડો. અને બોલો અયોધ્યાથી આપણે રામનું હતું અયોધ્યાનું નવું મંદિર બનાવ્યું ત્યારે ઉદઘાટન હતું ત્યારનું ફોટો અહીંયા જ લગાડ્યો છે. અહીંયા લક્ષ્મી માતાનો પણ ફોટો છે. અને અહીંયા જો બધા સુગીને આપણે અબોટ પાણી એમ ભરી લીધું તપેલીમાં. અબોટ પાણીથી આપણે ધોઈ નાખશું. અમારા દાદા છે અને હામૈયાને એવું બધું સાફ સુફ કરી નાખશું. જો અમારા
અમારા કુળદેવી ચાઉનમાં સડાવદેવ મહાકાળીમાં અને અહીંયા થાપાવાળા મોમાઈમાં અને રવેશીમાં એટલે દશામાનો પણ ફોટો અહીંયા છે. ને આપણે પાવાગઢથી ચુંદડી લાવ્યા હતા. 3 વર્ષ થઈ ગયા. સુબેન મીંડા બપોર કરવા. જય માતાજી. જય માતાજી. રોટલી ને કીનું શાક હતું? કારેલા. રીંગણા બટેકા ટમેટા કારેલાનું ક્યાં હોય? ઓલું યાદ આવી જાય ને ઊની ઉરી રોટલી કારેલાનું શાક. જે ઢેબરીએ વરસાદની વાર છે, ઉનાળો બાકી આસવે. ઉનાળો હોય જાય પછી સમા આવે કે ભૂલાઈ ગયું તમારે એમ ને? મરાઠું ન લાયા